મારું નામ વાસુદેવ લવજી ચૌહાણ। હું ચરાડવાનો રહેવાસી ઈશ્વરનગર રોડના કાંઠે જ હું રહું છું। આ ત્યારે અમારા રોડનું કામ વર્ષોથી અમે રોડ કરતા હતા। અત્યારે માન પાસ થયો તો આ રોડમાં અત્યારે રેતી લાયા નહીં, રેતી નથી। જે ઓલા ગળદા કાપે એ પાવડરનો ભૂકો હે। હું 40 વર્ષથી આ કડિયા કામ કરું, મેં તો ક્યારેય એકેય કામમાં આવો પાવડર વાપર્યો નથી। આ પાવડર વાપરે એટલે રોડ 15 દી નો રહે, 15 દીમાં રોડ તૂટી જાય। અમારા ગ્રામજનોની એવી માંગણી છે કે કોઈ સારી રેતી લાવીને આ રોડનું કામકાજ કરે એવી અમારી અપેક્ષા છે। હું ચરાડવા ગામનો રહેવાસી જગદીશભાઈ કલ્યાણભાઈ સોનગરા। આની કોઈ ચરાડવાથી ઈશ્વરનગર જે રોડ બને છે, આરસીસી રોડ બનવાનો છે, એમાં જે રેતી નાખે છે ને એ રેતી પાવડરનો ભૂકો છે। અને એક ફેરો સારી રેતી પણ પડી છે, એટલે ગામ લોકોને ખબર પડી કે આ રોડ બને છે અત્યારે, એટલે રેતી અહીંયા રેતી અને કપચી નાખી છે। એટલે ગામ લોકો 100-150 જણા અહીંયા ગામમાં અહીંયા ભેગા થયા છે કે આ રેતી ન ચાલે, એટલે બધા ભેગા થયા। મારા ઘરની બાજુમાં જ રોડ બને છે, એટલે મને હોતન બોલાયો તો હું અહીંયા જીયો તો। અને રેતી એટલે કહેવાય કે ધૂળ જેવી છે, સિમેન્ટ આયરે કદાચ 15-20 દીમાં સિમેન્ટમાં મિક્સ કરે ને તો એમાં ખારના ભેજના કારણે એ રેતી છે ને એમાંથી સિમેન્ટ જુદો પડી જાય, એટલે ટૂંકમાં 6 મહિના એ રોડ રહે નહીં, તૂટી જાય। અને રેતી છે એ સારી છે, એક ફેરો રેતી સારી છે, ઈ માયલી રેતી હોવી જોઈએ તો રોડ। મારું નામ ધનજી જાદવજી, ગામ ચરાડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। આ ઈશ્વરનગર નો રોડ નું કામ આપેલું છે, એમાં રેતી નથી, રાજગઢના પાણાનો ભૂકો છે। આ નો ચાલે, બરોબર। ગામ લોકોએ વિરોધ કર્યો, અમે કીધું આ ચાલશે નહીં, તમે કામ આનેથી ચાલુ ન કરતા, સારી રેતી લાવી અને કામ વાપરે, ઘડીક ત્યાં રોડ ન થાય। 15 વર્ષે એકવાર રોડ બને। આ મેન રોડ હે ઈશ્વરનગર થી ચરાડવાનો, અહીંયા 20-25 ટનના ટરબા હાલે, રેતીના તૂટી જાય રોડ, આવું હાલે ઉડાણ જેવું, હાવ હુક્કો જ છે નકરો ધૂળનો, બરોબર। એટલે મારું નામ અશ્વિન મધુભાઈ ત્રિવેદી, હું ચરાડવા ગામનો નાગરિક છું। અને હું અહીંયા ઈશ્વરનગર રોડેથી નીકળ્યો ત્યારે મેં જોયું કે ઓહો, આટલી બધી રેતી કોને નાખી। જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે આ તો ચરાડવા ઈશ્વરનગર રોડ જે રહ્યો આ એનું કામ ચાલુ છે। તો આ રોડની અંદર જો આ કામ આવી રીતે ચાલુ હોય, સરપંચ સભ્ય આ વોર્ડના કાઉન્સિલર જે હોય હવે આવી રેતી નાખે તો કોઈને દેખાતું નહીં હોય। અંધેરી નગરી, ગંડુ રાજા, ચપટી આજા ચપટી ખાજા, જો આવી નાખે તો આ માણસો, આ જે સમાજ રહ્યો, આ સમાજ તો સવારે વાડીએ વ્યા જાય, હાંજે આવે તો પાછો રોડ તૂટી ગયેલો જ હોય। એટલે આ જરાક આની બાજુ નજર કરો, કોઈ પણ સત્તાધીશ હોય એને, કે આવો રીતનો જો તમે રોડ બનાવશો તો કોઈ પણ માણસ છે એક નાનકડું ધાબુ ભરવું હોય ને તોય વર્ષો વ્યા જાય। તો આ તો 200 મીટર કે 500 મીટર લાંબો રોડ બનાવવાનો હોય તો આની અંદર ખટારો હાલે ત્યારે શું સમજવાનું? આ કપચી કે રેતી, કપચી રહી એ તો ચાલે, પણ આ તો એક પાણાનો દરેલો ભૂકો છે કે આવી રીતે ચશ્મા પહેરાવી અને જો હાવ કામ કરવું હોય તો આના કરતા તો ન કરે સારું। પાણી ભરાય અને અંદરથી બચારા હરવે હાલ્યા જાય। જય હિન્દ, જય ભારત, અસ્તુ।